હવામાન ખાતાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા અમરેલીના જાફરાબાદના દરિયાકાંઠે તમામ બોટો લંગારી દેવામાં આવી છે। વારંવાર વાતાવરણમાં પલટો આવતા માછીમારોની હાલત કફોડી થાય છે। લાખો રૂપિયાનું ઈંધણ બળીને ફિશિંગ કરવા જતી બોટોને પરત બોલાવાય છે, જેના કારણે માછીમારોને મોટું નુકસાન થાય છે। ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા સરકારને વળતર આપવા બાબતે અનેકવાર રજૂઆત કરાઈ છે। હવામાન વિભાગે આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। માછીમારોની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક વખત વાતાવરણમાં ફેરફાર થતા માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવતી નથી। તો સરકાર ધ્યાનમાં આપી માછીમારો અને વળતર આપે તેવી માંગ ઉઠી છે। હમણાં છેલ્લા 3-4 દિવસથી દરિયાની અંદર વાતાવરણ ઠંડીનું પ્રમાણ, પવન અને મોજા ઉછળે છે, એના કારણે માછીમારો પોતાની ફિશિંગ કરી શકતા નથી અને એના કારણે આપ જોઈ રહ્યા છો કે આખું બંદર અત્યારે બોટો પરત આવી અને બંદરની અંદર લાંગડીને પડી રહી છે। એક બાજુ મચ્છીનું પ્રમાણ ઘટતું જાય છે, ડીઝલના ને એના ભાવ વધતા જાય છે અને એક બાજુ મચ્છી ઓછી હોવા છતાં માછીમારો પોતાનું ગુજરાન ચલાવવા માટે બોટો ચલાવીને ચાલુ રાખે છે। એમાં આવી કુદરતી આફતો આવે છે, પણ થોડા દિવસ પહેલાં કમોસમી વરસાદના કારણે પણ જાફરાબાદની અંદર કરોડોનું નુકસાન થયું। અમે સરકારશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે ભાઈ ખેડૂતની જેમ અમને પણ થોડું ઘણું ફૂલની પાકડી રૂપે અમને પણ કાંઈક વળતર પેકેજ આપવું જોઈએ। આવી રીતના એક બાજુ મચ્છી ઓછી હોવાને માર પડે છે અને એક બાજુ આવા કુદરતી આફતો આવે છે અને માછીમારોને ઘરે ડીઝલ લાખો રૂપિયાનું ડીઝલ બગાડી અને ઘરે બેસવાનો વખત આવે છે। તો સરકારશ્રીને મારી ફરી વિનંતી છે કે આ માટે માછીમારો માટે કંઈક વિચાર કરે અને કંઈક પેકેજ એવી રજૂઆત આપે કે જેના કારણે માછીમારોને થોડીક રાહત થાય। બાબુભાઈ વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।